અંજાર નગરપાલિકાની ખાસ મળેલી સામાન્ય સભામાં વન નેશન વન ઇલેક્શન ઠરાવને બહાલી આપવામાં આવી હતી। સર્વાનુમતે તમામ સભ્યોએ આ ઠરાવને બહાલી આપી હતી। આજરોજ અંજાર નગરપાલિકાના સભાખંડમાં વર્ષ 2025-26ના બજેટ માટેની એક ખાસ સામાન્ય સભા યોજાઈ। નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી, જેમાં 24 કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાના 165 કરોડનું બજેટ કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। આ ઉપરાંત કેન્દ્ર સરકારના એક રાષ્ટ્ર એક ચૂંટણી અવધારણાના સમર્થનમાં એક પ્રસ્તાવને શાસક પક્ષના નેતા નિલેશગીરી એમ ગોસ્વામીએ રજૂ કર્યો હતો। આ ઠરાવ પણ પસાર થયો હતો। આ સામાન્ય સભામાં ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી, દંડક કલ્પનાબેન ગોર તથા નગરસેવકો ઉપસ્થિત રહ્યા। આજની સભામાં શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ આર શાહ, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, દિગંતભાઈ ધોળકિયા પણ ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં ચીફ ઓફિસર પારસકુમાર મકવાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફગણે જરૂરી વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો।